જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને આવવા દેશું નહીં. અમારું ગામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 15-20 વર્ષથી જોડાયેલો છું અને સક્રિય કાર્યકર્તા છું. પણ જ્યારે આજે સમાજની અસ્મિતાની વાત આવી છે ત્યારે સમાજ પુરુષોત્તમ રૂપાલાજીનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે. મારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટીને કે જલ્દીમાં જલ્દી આ મુદ્દાનું નિરાકરણ લાવો, નહીંતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ વધી રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર એવું થયું છે કે એક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કચ્છના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્ર જાડેજાએ આહવાન કર્યું હતું કે મુન્દ્રા તાલુકાના ટપર ગામમાં ભારતીય જનતા પાર્ટીનો ક્ષત્રિય સમાજ અને સર્વે સમાજ મળી વિરોધ કરવાનો છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો ટપર ગામમાં બહિષ્કાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિને પ્રચાર પ્રસાર માટે ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. ટપર ગામની વાત કરીએ તો તમામ સમાજના લોકો આ બહિષ્કારમાં ઉપસ્થિત રહેવાના છે અને આ બહિષ્કારમાં સાથ પણ આપવાના છે. અત્યારે અમે મુન્દ્રા તાલુકાના ટપ્પર ગામે સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ આજે એકત્રિત થયા છીએ અને રૂપાલાજીએ જે નિવેદન આપ્યું છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. અમારું ગામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 15-20 વર્ષથી જોડાયેલો છું અને સક્રિય કાર્યકર્તા છું. પણ જ્યારે આજે સમાજની અસ્મિતાની વાત આવી છે ત્યારે સમાજ પુરુષોત્તમ રૂપાલાજીનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે. રૂપાલાજીની જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આખા સમસ્ત ગુજરાત, આખું કચ્છ એનો વિરોધ કરે છે. એમાં અમારું ગામ પણ જોડાયેલું છે આજે અને અમારા સમાજના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે અને અમે સખત શબ્દોમાં રૂપાલાજીના નિવેદનને વખોડીએ છીએ. જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને આવવા દેશું નહીં અને ભારતીય જનતા પાર્ટીને મત પણ નહીં મળે. અમે ફરીથી કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ જ વિરોધ નથી. મોદીજી સાથે ક્યારેય કોઈને વિરોધ ન હોય, પણ જે રૂપાલાજીએ આ નિવેદન આપ્યું છે એનાથી પક્ષની પણ છબી ખરડાઈ છે. એની તો ખરડાઈ જ છે, એમને પોતાની જાતને નીચી કરી જ છે. પણ આજે સમસ્ત ક્ષત્રિય સમાજ જ્યારે આખો વિરોધ કરે ત્યારે પક્ષને પણ સમજવું જોઈએ કે આ આગ ખાલી ગુજરાત પૂરતી સીમિત નહીં રહે, કારણ કે ક્ષત્રિયો સમગ્ર ભારતમાં છે અને રાજા રજવાડાએ જે બલિદાન આપ્યા છે એને આપણે ના ભૂલવું જોઈએ. 18 વર્ણો માટે એમને બલિદાન આપ્યું છે. 18 વર્ણ આજે લોકશાહીમાં એટલા માટે છે કે જ્યારે રાજા રજવાડાઓએ એમનું રાજ્ય આપ્યું છે અને ત્યારે આપણે બધા લોકશાહીને આપણે આજે સારી રીતે નિભાવી રહ્યા છીએ. જો રાજા રજવાડાઓએ એ સમયે એમના રજવાડા ના આપ્યા હોત તો ભારત આજે અખંડ ભારત રહ્યું ના હોત. એ દરેકે સમજવું જોઈએ અને બીજા સમાજના પણ અમને સમર્થન મળી રહ્યું છે. અહીંયા મુસ્લિમ સમાજના ભાઈ પણ અમારી સાથે છે, એ પણ અમારી જોડે છે. એટલે દરેક વર્ગનો અમને સાથ સહકાર મળી રહ્યો છે. એટલે મારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટીને કે જલ્દીમાં જલ્દી આ મુદ્દાનું નિરાકરણ લાવો, નહીંતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. સમાજની એક અસ્મિતાનો સવાલ આવ્યો છે ત્યારે અમે સમાજની સાથે છીએ. ભારતીય જનતા પાર્ટી સાથે અમારું કામ પહેલા પણ રહેલું છે અને હજી પણ રહેશે. પણ જો આનામાં તટસ્થ નિર્ણય લેવામાં નહીં આવે ભારતીય જનતા પાર્ટી તરફથી તો કદાચ આના પાઠા પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવા પડી શકે એવી મારી નમ્ર અપીલ છે. જય માતાજી. ભારત માતા કી જય. ત્યારે હવે આગળ આ મામલે શું થશે? શું ગુજરાતના બીજા ગામોમાં પણ ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને બહિષ્કાર કરશે કે કેમ એ જોવાનું રહેશે.